આધાર શ્રીમદ ભાગવદ્ ગીતા। મિત્રો, જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ આવે છે જ્યારે આપણે ગભરાઈ જઈએ છીએ, નિર્ણય લેવો મુશ્કેલ લાગે છે, મન નબળું પડી જાય છે। એવી જ સ્થિતિમાં યુદ્ધના મેદાનમાં અર્જુન ઊભો હતો અને ત્યારે શ્રી કૃષ્ણે તેને ગીતાનો ઉપદેશ આપ્યો। ગીતા આપણને શીખવે છે, સૌપ્રથમ કર્મ કર, ફળની ચિંતા ના કર। અમે ઘણી વખત પરિણામના ડરથી કામ શરૂ જ નથી કરતા, પણ ગીતા કહે છે તારો અધિકાર ફક્ત પ્રયત્ન પર છે। જ્યારે તમે દિલથી મહેનત કરો છો ત્યારે પરિણામ પોતે જ માર્ગ બનાવી લે છે। બીજું, ગીતા કહે છે આત્મા અમર છે, ડરવાનું શું છે? નિષ્ફળતા આવે તો પણ તે અંત નથી। તમે શરીર નથી, તમે અપરિમિત શક્તિ ધરાવતી આત્મા છો। ત્રીજું, જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી। આજના યુગમાં સાચું જ્ઞાન અને યોગ્ય વિચારસરણી જ આપણને આગળ વધારશે। ચોથું, ભગવાન કહે છે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે હું અવતાર લઉં છું। આનો અર્થ એ પણ છે કે જ્યારે જીવનમાં અંધકાર વધે ત્યારે અંદરનો પ્રકાશ જાગે છે। પાંચમું, ગીતા કહે છે પોતે પોતાનો ઉદ્ધાર કરવો। કોઈ બીજો આવીને તમારી જિંદગી બદલશે નહીં, તમારે જ ઊભા થવું પડશે। છઠ્ઠું, સાચી ભક્તિ એ વિશ્વાસ છે। જ્યારે તમે નિષ્ઠાથી કાર્ય કરો અને ભગવાન પર વિશ્વાસ રાખો ત્યારે રસ્તા ખુદ બની જાય છે। સાતમું, ભગવાન દરેકના હૃદયમાં વસે છે, એટલે કોઈનો અપમાન ન કરો, દરેકમાં દિવ્યતા જુઓ। આઠમું, સમય સૌથી શક્તિશાળી છે। સમય બધું બદલી શકે છે, દુઃખને સુખમાં અને અંધકારને પ્રકાશમાં। અને અંતમાં, પૂર્ણ શરણાગતિ। જ્યારે તમે ચિંતા છોડીને સમર્પિત થાવ છો ત્યારે સાચી શાંતિ મળે છે। મિત્રો, ગીતા ફક્ત એક ગ્રંથ નથી, તે જીવન જીવવાની કલા છે। તે આપણને હિંમત, શાંતિ અને આત્મવિશ્વાસ આપે છે। જો અર્જુન યુદ્ધના મેદાનમાં ઊભો રહી શક્યો તો તમે જીવનના મેદાનમાં કેમ નહીં? ઉઠો, કર્મ કરો, વિશ્વાસ રાખો અને તમારી અંદરના કૃષ્ણને જગાવો।